સૌને મારા નમસ્કાર. આજે આપણે બંધારણનો એક એવો સરસ મજાનો શોર્ટ વિડીયો લઈને આવ્યા છીએ કે ઘણી વખત એ પ્રશ્ન પૂછાયેલા છે વારંવાર કે ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવેલું છે. તો એ પણ બી યાદ રાખવું જરૂરી છે. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે, નીચે આપેલા ગુજરાતના મુખ્યમંત્રીઓમાંથી કયા એક મુખ્યમંત્રીના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું નહોતું. અથવા એવી રીતે પણ બી પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા જોડકાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, એટલે રાષ્ટ્રપતિ શાસન હોય અને એનો સમયગાળો રહેલો હોય છે. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા ગુજરાતના મુખ્યમંત્રીઓમાંથી કયા મુખ્યમંત્રીઓનો રાષ્ટ્રપતિ શાસન કાળ દરમિયાન તેમનો સમાવેશ થયેલો છે, અને ત્યારબાદ જોડકા સ્વરૂપે પણ મૂકી શકે. એ માટે આપણે સરસ મજાની ટ્રીક લઈને આવ્યા છીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે ગુજરાતના અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તે સમયના મુખ્યમંત્રીઓ કોણ કોણ હતા. તો એની આપણે યાદી જોઈ લઈએ. તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ, તેનો સમયગાળો રહેલો છે 1965 થી 1971. ત્યારબાદ છે ચીમનભાઈ પટેલ 1973 થી 1974. બાબુભાઈ પટેલ 1975 થી 1977. બીજી વખત બાબુભાઈ મુખ્યમંત્રી તરીકે આવ્યા અને એમનો સમયગાળો છે 1977 થી 1980. ત્યારે પણ બી ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. ત્યારબાદ છે સુરેશભાઈ મહેતા, તેનો સમયગાળો છે ઈસવીસન 1995 થી 96 ના સમયગાળા દરમિયાન. હવે આને યાદ કેવી રીતે રાખવા, એક સરસ મજાની આપણે ટ્રીક લઈને આવ્યા છીએ. તો કે હું ચમન બા શું કહેવામાં આવ્યું છે. તો કે હું ચમન બાબા છું. એટલે ક્રોનોલોજી પ્રમાણે આપણે જોઈએ, હું એટલે હિતેન્દ્ર દેસાઈ, ચમન એટલે ચીમનભાઈ પટેલ, બા એટલે બાબુભાઈ પટેલ, ફરી વખત બા એટલે બાબુભાઈ પટેલ, અને સુ એટલે સુરેશ મહેતા. આવી રીતે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે સરળતાથી આપણે પ્રશ્નોના જવાબ યાદ રાખી શકીએ. આમ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો, શેર કરો, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો માટે એની સાથે ખાસ શેર કરજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.